હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આપણા નવા મિની વ્લોગમાં. હમણાં તો 2-3 દિવસથી મહેમાન આવ્યા હતા તો ભાઈ આપણે એમાં જ પડ્યા હતા. હવે વળી પાછા માર્કેટમાં આવી ગયા નવો વ્લોગ લઈને. આપણી સવાર પડી ગઈ. આપણા મોટા ભાઈના લગ્ન નજીક આવે, બજારમાં તો નવી નોટું મળતી નથી, તો હવે આપણે શોરૂમેથી જ નવી નોટું ચાલુ કરી દીધી ભેગી કરવાની. શોરૂમે જવાનો ટાઈમ થઈ ગયો, લિફ્ટ બોલાવી લીધી ને BMW લઈને હવે નીકળી ગઈ આપણે શોરૂમે જવા માટે. આજે તો હતી ધૂળેટી, સામેથી કોઈ ભાઈ બનાવે તો વર્તા થાય નહોતા, બધા રમણ ભમણ થઈને જ આવતા. શોરૂમ ઓપન કર્યા ભેગા જ 2-4 ગ્રાહક પણ ભેગા થઈ ગયા હતા. એ બધા કસ્ટમરોને પાન દઈને આપણે ફ્રી થયા. ત્યાં મિત્ર પણ આવી ગયા આપડા ધૂળેટીના હિસાબે, બધાને પણ રજા હતી. આજે એમ મિત્રો સાથે થોડીક મસ્તી કરી. ત્યાં આપણો શોરૂમ બંધ કરવાનો પણ ટાઈમ થઈ ગયો ને ભાઈ દિવસે ને દિવસે તડકો કઈ વધે ભાઈ, બાજે કોક બીજા ને ગરમી થાય છે. અહીંયા રોકેટ ઉવા ઉડે ને અસર અહીંયા થાય. ઘરે આવીને થોડોક આરામ કરીને આપણે ફ્રેશ થઈ ગયા છીએ, તો ચાલો હવે નીકળી શોરૂમે જવા માટે. BMW લઈને નીકળી ગયા આપણે શોરૂમે જવા માટે. ચારે બાજુ અબીલ ગુલાલ લૂટતા હતા, એનાથી બચીને તમારો ભાઈ પહોંચી ગયો શોરૂમે. પહોંચીને થોડા ઘણા ગ્રાહક પણ ભેગા થઈ ગયા હતા અને બધાના પાન બનાવીને ટાઈમ પણ થઈ ગયો તો ઇફતાર નો. તો તમારા ભાઈ શોરૂમ કર્યો ક્લોઝ. પછી નીકળી ગયા આપણે ઇફતાર ની વસ્તુ લેવા માટે ને પછી પહોંચી ગયા મસ્જિદ અને ન્યાજ માટે બેસી ગયા હતા. આજ તો ધોરાજીથી મહેમાન પણ આવી ગયા હતા આપડા સજાદભાઈ ને, એમની સાથે ન્યાજ લઈને ભાઈ નીકળી ગયા શોરૂમે. શોરૂમે પહોંચતા જ આપડા વાલા ગ્રાહકો આપડી રાહ જોઈ રહ્યા હતા. શું કામ? કારણ કે તમારો ભાઈ પાન જ એવા બનાવે. આપડા બધા કસ્ટમરને પાન આપીને આપણો શોરૂમ ક્લોઝ કરવાનો પણ સમય થઈ ગયો હતો ને આપણે નીકળી ગયા ઘર બાજુ. ઘરે પહોંચીને સીધા જ બેસી ગયા હતા આપણે જમવા ને પછી આવી ગયો તો ચીકુ સાથે થોડીક મસ્તી કરીને આવો હતો આપણો આજનો કઈક દિવસ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો તમારા ભાઈને કમેન્ટમાં કહી દેજો ને ફોલો પણ કરી લેજો.